બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમાજવાદી પાર્ટીના રામલાલ સુમનનું પુતળા દહન કરાયું। સમાજવાદી પાર્ટીના નેતા રામલાલ સુમન દ્વારા મહારાણા સાગા વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોટાદમાં જોરદાર વિરોધ નોંધવામાં આવ્યો હતો। શહેરના મસ્તરામ મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રામલાલ સુમનનું પુતળું દહન કરી અને તેમના નિવેદન સામે કઠોર વિરોધ વ્યક્ત કર્યો। મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું અને સુમન વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી। વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિએ બોટાદના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં રામલાલ સુમનના રેશન કાર્ડમાંથી નામ કાઢવા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। આજે આવેદનપત્ર એટલા માટે દેવા આવ્યા છીએ, રાણા સાંગાને જે સમાજવાદી પાર્ટીએ ગદ્દાર કીધો છે, જેનું નામ લેતા આપણને શરમ થાય, રામલાલ સુમને જે રાણા સાંગાને ગદ્દાર કીધો છે। ખાસ કરીને મારું આ સમાજવાદી પાર્ટીને એટલું કહેવામાં આવે છે કે આ સુમનને કહેજો તું કોણ છું, એને તારો પરિચય તારે લેવો પડે। તો આવા વીર યોદ્ધાને ગદ્દાર કહેવામાં 100 વાર વિચાર કરવો પડે। અને આને 100 જેટલા તો યુદ્ધ કરેલા છે, ભારત અખંડ કરવા માટે અનેક યુદ્ધો કર્યા છે અને ભારતને બલિદાન બહુ મોટું આપ્યું છે। એવા વ્યક્તિને, એવા વીર યોદ્ધાને એને જેને આને ગદ્દાર કીધો છે એની જીભ કેમ ન કપાય? અને એને ખાસ કરી અમારે એટલું નિવેદન છે, એને સમાજવાદી પાર્ટીમાંથી એને બાકાત કરો। કોઈ પણ પાર્ટીમાં એનું સ્થાન ન હોવું જોઈએ, એનું રેશનિંગ કાર્ડમાં પણ નામ ન હોવું જોઈએ, એવી અમારી અપેક્ષા છે।